સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે અમે જઈએ છીએ મરચી સોંપવા. ખાલા થોડા છે તેમાં મરચી સોંપી દઈએ. અને ગાઈસ, મરચી લઈને જાય છે મારી વાઈફ. તમને બતાવું અહીંયાથી. તો ગાઈસ, થોડીક મરચી છે એ સોંપી દઈએ ખાલામાં. અને ગાઈસ, કાલે રાત્રનો વરસાદ તમને હું બતાવું. તો તમે જોઈ શકો તો ખાડા ખબૂચા ભરાયા છે. અને ગાઈસ, હમણાં વાતાવરણ પણ જુઓ તમે કેટલું બદલાઈ ગયેલું છે. અને ગાઈસ, આપણો કપાસ થોડો આડો પડી જશે, બહુ નહીં, થોડો નમી જશે. અને એના માટે આપણે લઈએ છીએ ખાલા પૂરવા માટે આપણે આ દાંતીના, તમે જોઈ શકો છો. અને ગાઈસ, મારે યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બ્લોગ પૂરો જોજો. તો આપણે આ બ્લોગમાં તમને હું બધું બતાવીશ. તો આપણે હવે ખાલા બૂર નાખીએ, પછી થોડીક વાળીને મળું ગાઈસ. ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ખેતીવાડીના બ્લોગ આવે છે તો જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, મસ્ત મજાનો આપણે ખેતીવાડીનો બ્લોગ હું બનાવું છું. તો ગઈકાલનો વરસાદ તમે જુઓ, 24 કલાક થયા છે ગાઈસ. હમણાં થોડો સાડા ચાલુ છે. થોડોક વરસાદ ઓછો છે એટલે આપણે મરચી સોંપી દઈએ. તો મરચી સોંટી જાય કમ્પ્લીટ. સારો વરસાદ થાય તો હમણાં વાદળ હશે, બહુ નહીં, વાદળ હશે ખાલી. તો તમે જોઈ શકો છો, આપણું મસ્ત વાતાવરણ છે. તો ગાઈસ, તો ચાલો તો હવે મરચી સોંપી દઈએ. તો હવે મરચી સોંપીને મળું ગાઈસ. ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. તો ચેનલ પર નવા હોય તો એક લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ખાસ વિનંતી ગાઈસ. તો ચાલો હવે મરચી સોંપી દઈએ. તો ફાઇનલી ગાઈસ, આપણે મરચી સોંપવાનો પૂરું થઈ ગયું છે. તો એક વાલ થઈ ગયો છે મરચીનો. અને ગાઈસ, આ બાજુ બાકી છે. આ બાજુ તમે જોઈ શકો છો. અને આ બાજુ છે કમ્પ્લીટ સોંપાઈ ગઈ છે મરચી. ચાલો તમને બતાવો એક મરચી. તો આવી રીતના સોંપવાનું થાય ગાઈસ, તમે જોઈ શકો છો. તો હવે મરચી થઈ ગઈ છે પૂરી, સોંપાઈ ગઈ છે. અને ગાઈસ, હવે જે છે વાડી. અને મારા મમ્મી પપ્પા નાખે છે ખાતર, તમે જોઈ શકો છો. અહીંયા ખાતર નાખવાનું ચાલે છે. અને અહીંયા છે પપ્પા, તમે જોઈ શકો છો ગાઈસ. તો હવે જઈએ છે વાડીએ. અને તમને હું કપાસ બતાવવા આપણો, તો તમે જોઈ શકો છો મસ્ત. તો કોમેન્ટ બતાવો આપણો કપાસ કેવો છે, કોમેન્ટ ખાસ કરજો ગાઈસ. કારણ કે આપણે મહેનત કરીએ છીએ બહુ ખેતીવાડીની અંદર. તમે જોઈ શકો છો આપણો કપાસ મસ્ત થઈ ગયો છે, એક નંબર. તમને હું બતાવું ગાઈસ. તો ખાસ બ્લોગની અંદર બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો આપણો કપાસ, મસ્ત કપાસ છે ગાઈસ. તો બીજું તો કંઈ કહેતો નહીં. તો હવે મળીએ છીએ હવે વાડીએ જઈને. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર. આખો દિવસ બ્લોગિંગ થોડું બતાવીશું. વરસાદ આવે તો ઠીક છે હવે, પણ હવે લાગે છે ખરું વાદળ. તો ચાલો હવે જઈએ વાડીએ. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે હવે વાડીએ. તો તમે જોઈ શકો છો વાડીનો નજારો. તો આપણે આ છે વાડી, અને આ છે આપણો સનેડો. તમે જોઈ શકો છો ગાઈસ. આ છે આપણો ન્યૂ સનેડો. અને આ છે આપણે પેલો જૂનો છે. તમે જોઈ શકો છો આપણો જૂનો સનેડો. તો બે સનેડા અહીંયા છે. આપણી વાડી આવી છે ગાઈસ. જય શ્રી રામ વાડી છે નામ. તો ગાઈસ, હવે આવી ગયા છે વાડીએ. અને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, બહુ નહીં, એટલે સાટો તમે જોઈ શકો છો. અને ગાઈસ, ખાસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હું બતાવું તમને ઓર્ગેનિકનો ટાંકો. તો તમે જોઈ શકો છો, એટલે વરસાદ સારો પડ્યો હતો રાત્રે. તમે જોઈ શકો છો આ ટાંકો ખાલી હતો, પણ હવે થોડોક ભરાઈ જશે. એટલે વરસાદ એમ જોવો તો સારો જ પડ્યો છે. તો તમે જોઈ શકો છો આપણું કંઈક આવું વાતાવરણ છે હમણાં, સરસ મજાનું કમ્પ્લેટ. તો ગાઈસ,
આજનો બ્લોગ અહીં સુધી. તો આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો આવા નવા ખેતીવાડીના બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તમારા મિત્રને શેર કરી નાખજો આપણો બ્લોગ. તમને પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો. તો ચાલો હવે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય.